સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આગામી લોકસભા ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતાનો અમલ થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ કરવાની સાથે ગુનાઓ આચરનાર આરોપીઓ સામે લાલ આંખ કરી રહી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામ ખાતે આવેલા અંબોલીની સ્વાગત રેસિડેન્સીમાં રહેતા સોહેલ મૌલવી અબુ બકર ટીમોલને ઝડપી પાડ્યો હતો। ધમકી આપનાર સોહેલ મૌલવી કઠોર ગામમાં આવેલા મદ્રેસામાં હાફિઝ અને આલિમ બન્યો છે। કઠોર અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું ખાનગી ટ્યુશન આપે છે તેમજ લસકાના ડાયમંડનગર ખાતે ધાગા ફેક્ટરીમાં પોતે મેનેજર તરીકે નોકરી કરે છે। સોહેલ પાસેથી મળી આવેલા મોબાઈલની તપાસ દરમિયાન તે છેલ્લા 1.5 વર્ષથી પાકિસ્તાનના મોબાઈલ ધારક ડોંગર તથા નેપાળના મોબાઈલ ધારક શહેનાજ નામના ઇસમો સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યો હતો। બાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં રહીને ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા નબીની ગુસ્તાખી કરવામાં આવે છે તેને સીધા કરવાની જરૂર છે તેવી ઉશ્કેરણી કરી મૌલવીને હિન્દુવાદી સંગઠનોના અગ્રણીઓને ધમકી આપવા જણાવવામાં આવતી હતી। પોતાની ઓળખ ન થાય તે માટે લાઓસ દેશનો ઇન્ટરનેશનલ સિમ નંબર ગેરકાયદે મેળવીને તેમાં બિઝનેસ વોટ્સએપ એક્ટિવ કરવામાં આવ્યું હતું। આ નંબર પરથી હિન્દુ નેતા ઉપદેશ રાણા, રાજાસિંહ, સુરેશ ચૌહાણ તથા નૂપુર શર્માને ધમકી આપવામાં આવી હતી। આજે સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપી જેના નામ આપણા મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે એના મૌલવી છે મૌલવી સોહેલ અબુ બકર ટીમોલ જેના ઉંમર 27 વર્ષ છે એના ડિટેન કર્યા। એક બાતમી હતી કે કોઈ ઇન્ટરનેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપી ના પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો 1 કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આમાં પૂરી જો ચેટિંગ છે એની કે અમે 1 કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની બાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો એ જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જો અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાનના હેન્ડલર, નેપાળના હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાઓસના હેન્ડલર નંબર સાથે જો એના ગ્રુપમાં લઈને એના જાન સે મારી નાખવાની ધમકી આપવાના બી આ કૃત્ય કરેલા છે એવું પણ એમાંથી આપણે એને પ્રૂફ મળે અને સાથોસાથ કે આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા આ જ રીતે તમારા સાથે બી થશે જોઈએ આ પ્રકારના ધમકીઓના આપવામાં આવી અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોને ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નૂપુર શર્માના છે જોઈએ અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જોઈએ અને હૈદરાબાદની હિન્દુવાદી આપણા એમએલએ છે રાજાસિંહજી જોઈએ આ બધા લોકોને બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગો આમાં એના સાથે મળ્યા છે અને કોલ્સને બી ડિટેલ મળ્યા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે તો આ ડિટેલ પછી જો આ જો કઠોર ગામના વતની છે અહીંયા આપણે એક ફેક્ટરીમાં જો લસકાણા ડાયમંડનગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે ત્યાં જો એક મેનેજર તરીકે પણ કામ કરે છે સાથોસાથ આપણા કઠોર ગામમાં થોડા બાળકોને જો ધાર્મિક શિક્ષા પણ આપે છે એનાથી બી કમાઈ કરતા હોય છે અને આ વ્યક્તિના પાસેથી જેટલા ફર્ધર અમે ડિટેલ અત્યારે અમે સર્ચ કરીએ છીએ જોઈએ અને એના જો કેટલા લોકોના આ જો ટાર્ગેટ કરતા હતા અને એવું પણ સ્પેસિફિક બતાવે છે કે આપણા એક ટાર્ગેટ આપણા ગુજરાતમાં છે જેના તાત્કાલિક આપણા કરવાની જરૂર છે તો આ દિશામાં અને સાથોસાથ જેટલા બી ફર્ધર આ લોકો ગ્રુપમાં માણસો છે કેટલા લોકોને ઓર ધમકી આપેલ છે ધમકી આપવાના પ્રયત્નો કરી રહ્યા છે આ તમામ અમે લોકો એના ચકાસણી અત્યારે ચાલુ છે અને એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાય આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે એના હિસાબથી જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે
એના લઈને જો અમે લોકો ક્રાઇમ બ્રાન્ચમાં એક ગુનાઓ દાખલ કર્યા છે, જેમાં અત્યારે એના ધરપકડ કરવામાં આવી છે અને ફર્ધર જો રિમાન્ડ પછી આગળના કાર્યવાહી કરવા માટે કે આ લોકોને બીજા કોણ કોણ છે અને કેટલા ઓર બીજા લીડર્સને આ લોકો ટાર્ગેટ કરવાના હતા, આ દિશામાં જો તપાસ થવાની છે. હાલ તો સોહેલ ઉર્ફે મૌલવીએ બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના ઈરાદે ભારતના રાષ્ટ્રધ્વજના ફોટામાં ચેકા કર્યા હતા. સાથે હિન્દુ ધર્મ બાબતે પોસ્ટ કે વિડીયો ઉપર અભદ્ર કોમેન્ટ પણ કરી હતી. 6 ડિસેમ્બર બ્લેક ડે અંગેના કોમેન્ટ દ્વારા ફોટા તથા હિન્દુ દેવી દેવતાના ચિત્રો મોપ કરી સોશિયલ મીડિયાના પોતાના ગ્રુપમાં પોસ્ટ કરી વિદેશી હેન્ડલર પાસેથી હથિયારો પણ મંગાવ્યા હતા.